ઊંઘ કોને પ્રિય ન હોય? મહિલા હોય કે પુરુષ, બંનેને ઊંઘ પ્રિય હોય છે. આવામાં એક સર્વે કરવામાં આવે છે જેમાં એવું તારણ આપવામાં આવ્યું છે કે પુરુષો કરતાં મહિલાઓને વધારે ઊંઘની જરૂર છે. નમસ્કાર, G24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું તમારી સાથે દીપક. તો જે મહિલાઓને ઊંઘ પ્રિય છે તે મહિલાઓ માટે તો આ સારા સમાચાર છે. એક સંસ્થા છે સ્લીપ ફાઉન્ડેશન, એને પુરુષો અને મહિલાઓની જીવનશૈલી પર એક સર્વે કર્યો. એ સર્વેમાં એમણે જે તારણ આપ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે ઊંઘની જરૂર છે. હવે કયા કારણો છે? હવે કારણોની વાત કરીએ તો આખરે કેમ એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓને વધારે ઊંઘની જરૂર છે? તો સર્વે દરમિયાન તેમને જાણવા મળ્યું છે કે 40% મહિલાઓમાં અનિદ્રાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મહિલાઓમાં તણાવ અને ચિંતા પણ એક કારણ છે, અને હોર્મોનલ ચેન્જીસને પણ એક કારણ માનવામાં આવ્યું છે. મહિલાઓમાં થતા હોર્મોનલ ચેન્જીસને પણ એક કારણ માનવામાં આવ્યું છે. પ્રેગ્નન્સી વખતે પણ મહિલાઓને સારી ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે. અને સામાન્ય રીતે એવું બી જોવા મળે છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓને થાકનું પ્રમાણ થોડુંક વધુ જોવા મળે છે સર્વે પ્રમાણે. તો આ બધા કારણોને લઈને જ એવું તારણ આપવામાં આવી રહ્યું છે કે પુરુષો કરતાં મહિલાઓને વધારે ઊંઘની જરૂર છે. તો હવે અહીં સવાલ એ થાય કે આદર્શ ઊંઘ કેટલા કલાકની હોવી જોઈએ? તો 7 થી 8, મહિલાઓ કે પુરુષ 7 થી 8 કલાકની ઊંઘને આદર્શ માનવામાં આવે છે. તો આ વિડીયો તમે એ મહિલાઓ સાથે શેર કરો કે જેમને ઊંઘ પ્રિય છે, કે જે તેમને લાગે કે તેમનો વધારે ઊંઘવાનો જે તેમનો નિર્ણય છે યોગ્ય છે. અને આ વિડીયો તમે એ મહિલાઓ સાથે પણ શેર કરી શકો છો કે જેઓ ઓછી ઊંઘ લેતા હોય. જે મહિલાઓ ઓછી ઊંઘ લે છે તેમને બી આ વિડીયો શેર કરી શકાય છે કે જેથી તેમને લાગે કે તમે એમની ચિંતા કરી રહ્યા છો. તો તમે પણ ઘર કે ઓફિસમાં મહિલાઓ સાથે રહો છો, તો શું તમને લાગે છે કે પુરુષો કરતાં મહિલાઓને વધારે ઊંઘની જરૂર છે? શું કહેશો?